બાપુ બાપુ આપડે મારું બધું હેતરમાં પેલું નાળું તૂટી ગયું એ વધી રહ્યા. હા એ સારું કર્યું. ટાઢે ટાઢા પાર આવી ગયો બહાર આવી ગયો પણ વાત કહું વસ્તી ગામની વસ્તી તો કેવી તાજી રહી છે આપડા બેના હોમાં. આપણે એટલો હમ છે એટલે તાજી જ રાખો બળા છે. આપડા બે જણા ભાઈ એક તો અને બે બુનો ભેગા પૈણી લાયા એક જ પેલા બે બુનો થઈ ગઈ એક ઘરમાં. પેલા હાલ પેલા આજુબાજુ વાળા તો હું અમે તૈણો લઈ ગયા છે કીધું મારા બેટા વાહન જેમ કરીને બેને મેળ છે. એમ ભયાન સીધા હમ જાણી બે રીસે પડ્યું બોલો. બે બુનો ને સપા હમ બે બુનો બે ફેરી આખો દાડો બેહી રહી. હા ભેગું કોમે કરે જો એ ઘર પેલા રહ્યા ને પેલા કેવા કરશન્યો ને તો બાયડીઓ રોજ ધોકો લઈને લડોય આ બધા નાટક રોજ કરે આખું ગોમ જોવા ચડે થઈ ગયા. એમાં કાળું બાન તો વાત જ છોડી દો. પણ દુનિયા ગમે તે કે પણ આપણે કદી લડાયો ન કરવાની હો ભય ભયમાં. હા શું કીધું અને આપણે બૈરોને કહી દેવાનું યુવાને કે હમ ના તોડવાનું કદી. હા ચાલો હા આપણે તણમાં ઘેર જઈએ અને ના હોય તો રોટલા બોટલા થયા ખાઈ લઈએ બે જણા હા ડાયાલાલ તો જઈને આયા. આ ખેતરમાં પાળો તૂટી ગયો લગન. બગલાલ પગ જેવા થઈને ચો ફરવો તો. અરે જાવ છે મહેમાન ગતિ જાવ છે અમારે. એવું છે ઓવે કેવું ચાલે બોલો શાંતિ. ઓ શાંતિ. આ લોડિયામાં પાવડા ગરમી ના લઈને ચો ફરો છો. થોડું ઢાળિયું તૂટી હતું બે ભાઈ ભાઈ વખત કરતા ખેતરમાં. વરસાદ આવે છે કે અમે વરસાદનો ટાઈમ તો થઈ ગયો વધારે તૂટી જાય એના કરતા કીધું વહેલું વધી દેવું સારું. એ વાત સાચી પાછા. બધા તો પાણી હેડી તો કોઈક બીજા છે તૂટી તો પાછા ઝઘડાનો મૂળ. બીજો જેવું ના થાય અમાર. અમાર બીજો જેવી લડાયો અમાર બે ભાઈઓ ના થાય. હા અમાર તો શું છે ફાટી હોય ને એકબીજાની પોણી જાય એકબીજાનો વાહન તૂટી જાય ઢોળી નાખે છોકરો બોકરો તો અમારે લડાઈ બળાઈ ના થાય અમારે. એ તો જોઉં જ છું હું રોજ જોઉં છું. અમાર મેળ બે ભાઈઓ સારો રહ્યા છે. મેળ એવો જ રાખવો પડે તાણે. બીજો જેવું અમારે ના ચાલે. તો એડે જ જાય. આ જવું મહેમાન ગતિ જવું. છોકરાને હગું જોવા જાવું છે. એવું છે. જોતા જોતા ઓહો જો કા હરે બે કરી રહ્યા છે પાછા પાળા બાળા ભેગા પોધી રહ્યા છે. અમાર તો મારા ભાઈ સાથે કદી જિંદગીમાં મારો ટેકો કરતો નથી અને હરે છે તે બે ભેગા ને ભેગા રહી છે. હવે અમારાનું ચાલે લ્યા. મારા ભાઈ ને બધા મારા કન ના ફાવતું એના બે ભેગા ભેગા રહેતા મને ફાવે તાણે કોક તો કરવું જ પડશે આ બે વચ્ચે હો.
ચલો બેટા હવે તો ઘર આવી ગયો આપણે તો. હવે તો ખાઈ લઈએ છે ને રોટલા બોટલા ડોસીને કર્યા હોય તો ઓહો જો તો ખરા છે બે જણી બેઠી મારી બેટી જબરો મેળ થવાય ને ઠીક છે બેટી બે વાતો કરે છે પણ અમાર વાંચ્યું છે કે એમને બેહી રહી વાતે વળી જઈ છે તો શી ખબર હા ચલો પૂછ્યા તો ખરા ચલો હા એ તો આમ કામ કરતા હતા હા કંટાળ્યા લાલા લે આ બાજુ આવો ને ઈ જો છે તમે વળી આપણે હવે ખાવા ભેગા થઈએ કે ઓય વાંચ્યું છે આપણા ઘેર પબ્લિક આટલી કરતા ને? આ બે જણી વાતે વળી બે ગયેલી છે જણ કોઈ રોજી આપણા વાંચ્યું છે આપણા ઘેર વાંચ્યું છે ભાઈ તાર ભાભી વાંચી કાઢ્યું છે આપણે ઘર તો કોઈ જો ના અમુક અમારા વાળી બેહી જ રહ્યા પા ડાળો મોટો ડાળો સાચા ડોજી પાણી પાજે બેરું તો બે ભાઈઓ હા ચમચા લે ગયા બેડામાં મરી ગયા બે જણા બેહો ઓમ ના ઓલા હાય જે ખાવાનું કાઢજે હવે તાણા બેહો તાણો ઓમ ના ઓલા છે તો બેઠા વળો હમણાં નજીક આવીને વાત કરીએ આ તો બે જણોને બે દેરોની જેઠોણી હું વાતો કરી બે ભેળી થઈ તાણા તો ભેળી ભેળી હવારોની બેહી દીધો અમે પેલો ગાળિયો બાંધ્યો આ પેલો નેતાળા હેતરમાં નતો તૂટી ગયો પોર એ રે વગુ પડી ગયું મેં આવ્યો ને વળી વધારે તૂટી જાય એના કરતા તાણ બચ દેવા છે બંધાઈ રહ્યો અને ઢોર પાવા બે ભાઈઓ ને પછી આયા ને બે જણા ભૂખલાજી છે કાબરી ગાય આજકાલ થઈ રહી છે એમાં આપણે રાતે મોટો લઈને નેતરમાં જવું પડશે આજ તો એ તો હું શું કહું બીજો તારા અરે આપડે ગુંગે વહા લઈ લેજે તો આ હેતરોમ પડ્યો રહી નકો હેડિયામાં મરી ગયો હેતરોમ કોણ બોલતું હતું શું કરવા પણ તમારે ફોન શું કરવા કરવો તમારે ઘેર એક આપણે એક ફોન લાગી ગયા લેવો એને લે આલવે પેલા હું મોડા વેલું કોઈ હોય તો આપણો ફોન કરવા હવે આપણે એક લાવીએ દુકાનમાં જઈએ ને હોય તો કાલ બજારમાં તો આ તમારે બે ગુનો વચ્ચે એક લાગતો આ તો બે જુદા જુદા ચીજ ભાઈ અમાર તો આઈફોન જોવે છે જો હેલો લાયા જો એમાં શું છે થોડી મજૂરી કરવાનું રાખો હવે બેહવાનું થોડું ઓછું રાખવાનું અને આઈફોન ના તને પેલું 2500 વાળું લે આલું મારી વાત સાંભળી જો ભાઈ ત્યાં વચ્ચે અત્યારે તો કોરે મરે રીચે બળે છે તમે બે ભેડી બેવો છો ને આમ ચમાઈ થાય છે અને હવના બધા કરતા આપણા મેળ હારો છે 4 જણોનો તમારે ફોન હવારમાં લાવી દઈએ આપણે કાલ તો ગાડી કરીએ જાય બજારમાં લેતા લે ફોન હા અને અમે તો યાર ડેરીમાં દૂધ ભેગું ભરાવાનું ચાલુ કરવું છે આપણે સાચી વાત છે હા એ સારું કર્યું આપણે ભેળું રહીએ પેલા કાળું ને કાળું છોકરા હગાય કોક જોવા ગયા હતા ને હોમા મળ્યા હતા ને કાયા ચાકતા હતા અમારા બેના હોમા એકલો બકતો જાતો તો અમારા બેનો હોમો મળ્યો હતો તારા તો મારે બધા લડાઈ કરે આપણે પણ એવું ના કરવાનું આપણા ઘેર આવીને ગમે તેવું કે આપણે કોઈ ઊંચા ન રાખવાના ખાઈ લઈ હરજો કાઢજો ખાવા લેવડો ખાઈ લઈ હરજો લેવડો ભાઈ હા એ કાઢો તો કરો લેવડો દોજી હેર ખાવા તું યાર પૂછી લો થઈ ગઈ કા હા લેવડો ભાઈ ખાઈ લ્યો લેવડો હા આજ તો જોર બન્યું ખાવાનું હો ભાઈ કોને બનાવી તું ડોશિયા તારે ખાવાનું તું આવું બનાવતી હોય તો ભાઈ આભાર કઈ માં એવું શીખવાડ્યું તને આભાર ડોસી ખાવાનું બનાવો ને તમે વગડીઓ તાટી ગો બોલો હા બાબા ભાભી મસ્ત ખાવાનું બનાવ્યું બા આજ મારું બધું આજ ખાવાનું જબરી મજા આવી ને આજ અમારે કાવી બનાવી છે એ બનાવી એને પાણી જેવું હવે તો રોજ ભેળું બનશે એટલે આપણે આવું જ ખાવાનું મળશે રોજ મારે બરાબર બે વખત ડોસી છે ઉભો થઈ ગયો બેહોમાં ખાધું ઘણી વાર આરામ બારામ કરો પછી વળી ખેતરમાં જવાનું તેમ થાય દોરામ ભરતા ગયો તાર દોરામ ભરતા ગયો દવે બે જણો બે જણી જાતો અમે થાચ્યા છીએ હુરીએ ન હોય તો આપણે ઘણી વાર આના છીએ હા તો મારો પેટી તા ભર લેતા આવો હમણાં આ પેલા બૂટ પડે પહેરતી દો ને બે અમારે જણી કામ કરું માલું જોવે હવ ચાલ છે
પેર મારાથી ચાલશે પેરજો ભાઈ અરે આહો બટ પહેરી લે તું એ ગોરી આ મસ્ત લાગી પેલી ગાય વિવાળી વિયાવા થઈ જઈએ જોતા આવજો એમની બેરી અરે એ તો કોણ પાડું કે છે એ પાડું તો બધે એવું હોય તો અમે આવીએ છીએ થોડી વાર છે અમારે ટેશન પોઈલા ભરવાના એ દીધો પહેલા ભરો એક જણી ઉપાડો ને એક જણી ભરો આવા ખાઈ લે દે છે વાળો એ આમાં તો વધારે ખાઈ જવું દે હેડા દે ને ઓ નો અમાર તો ખાવાનું છે હારું બનાવે તો બસ ખાઈ જ જા તો હવે તો રોજ તમારી ઘરે જ ખાવાનું લઈને આવજો ને ગવાની બે બોરી આવજો ભરી આ તો રોજ આવીએ જ અમાર ઘેર ના પડ્યું શું ને માર તો આપણે તો ભાગમાં જ બધું પડ્યું છે એ માર તો વાળો આવી ગયો તો તન જલ્દી પાસ આવજો સાહેબ પૂરો કરીને આવું વર્તે ગામ ભાઈ આવી જલ્દી આવજો બાબા ઓ હારું જલ્દી આવો આ માતા ગાડી વાગ્યો તો હારું તું ગાડી વાગી નહીં તો કોઈ ન અલ્યા ધૂળકી આવી છે લેવો વાળા ધૂળકી આવી છે જેવું હોકતો તો એવું જ મળી ગયું છે હો હું તો કહું કે પોઈન્ટ મારતા આવરો અમે પેલા બેવાન જો લડાવવા માંગો તો કદી લવાય નહીં યાર ઓ નો વન કાલે તો હળકા બેરન ટેવ હોય પાછા બે પોઈન્ટ માર્યા ના કા પહોંચી ને એ ધૂળકે ઓ વાળો હું ખોળી જી હા વગા છો કામ અમે તો વાગે છીએ શેડું હું કરા બાજી નો આવ્યું આ તો ભાજી ચાલુ છે હા કેમ આ જો તો વગણ હગા જો તો એ છોકરાને હાગું કરવા ગયો છું તો કર્યું ઓવે હા બોલાવો એમ તો તમને પાછા રૂપિયાલો આપવાનો છે તો કેજો હવે આવશો ઓવે એ વન કીધું છે પાછા નટુ ભાઈ વન કીધું છે મુઈ હારું એટલે તમે આવજો ભાઈ કહેજો ભાઈ કે કીધું ને રોટલા કરવાના છે તો આવશો હવે તાના મારા જોડે ઓછી નથી ઘરમાં છોકરો એકલો જ છે પાછા જેઠાણી દે આવશો ઓવે વન લેતા આવજો હાર તાના ઘેર જો કે ઓવા કે હવે ઘેર જાઉં ને હાથે રોટલા કરવા પડી ગયા તો જો તે મારા ને છોકરા બેવાના જો તે તો જોરામાં આવ્યા હતા વગણ આ મારી ગાડી વાગી જગા ઓવા એ જોવા આવી હતી એ વાત સાચી પાછો હા પીવડાઈ જાય તો કૂતરો માય નાખી રહેલો ને એક તો તને આવી હતી જોવા દો કેટલો ડોર છે તમારે અમાર તો જો તો કાઢો છે 15 માં માર છે હા અને 15 માં જેઠાણી હોય હા તે ચારનો ટેમ્પો લાવ્યો તો મેં લ્યો આઈ અરે કાલ નતો આવ્યો કાલ ચારનો ટેમ્પો આખો મને તો ખબર જ નહીં અરે મફળિયાનું ભૂકું લાયા હતા નટુભાઈ ને તો મને તો મેં કીધું તો તો પેલા ન થાય ગયો દયાલાલ ની એ લઈ ચલા છે મને તો કીધું નહીં તો અરે આખો ટેમ્પો લાયા છે અને એ પાછા નટુભાઈ ને એવું કહેતા હતા કે 15,000 માં લાયા છે પાર્ટનર માં તો મને તો ધોરણ કોઈ બતાય જ નહીં એ મુઈ તેનો ઓટો માર્યો તો એ ખવડાવતો તો ને તો મને તો કોઈ બોલ્યા નહીં ચારે બે તેમ પૂરા પડ્યા છે. ચારની એક ગાડી લાયા હતા તો મને તો કોઈ બતાય નહીં બિલમાંથી પૈસા લઈ લઈ તો નહીં લાવતો અને સાચું હું તો એ તો ભૂલી જ ગયો ભેગું દૂર ભાવ તે પૈસા કના માં જોઈ તમારે માં કઈ નહીં ના ઈવન નામક આતું છે ઈવો નંબર તો બધા ખબર રાખો તાણે ઘેરી બેઠા બેઠા શું કરો છો તમે આ ખબર તો અમાર વાત સાચી છે હો કાળુ બા તાણ હમણાં કલ્લો ના કરાયો ને કરાયો તો બધા મોજી ના હવે તમારે કરાયો અમારું તો કોઈ નહીં કરાયું તાણ એ કહું છું હમણાં કલ્લો કરાયો પછી હમાઈ દો એ રે ભાઈ હમાઈ દો આ ડેરી મામે દૂધ ભરાય એ પગારમાં પૈસા લઈ લઈને બધું કરે છે આમ તો આ દાડા મુયા હાથી ગયો તો તે કે તો કે હોનાન રોટી કરાવી અને કોટી કરાવી અને એવી વાતો કરતા હતા ડાયલાની અરે મને તો કોઈ પૈસા તો 5,000 રૂપિયા આલે ખાલી કેટલા 5,000 અરે 20,000 રૂપિયા આવી છે હું જોઉં છું ડેરીમાં મને નથી ખબર મને બતાવે છે પૈયા ના મને નફો નતો બતાયો ને એ તો પછી તમે વિચારજો હું હેડું છું ના તો હું ઘેર જાઉં કે પછી ઈવાની વાત છે અને મારું નામ નથી આવજો કે કાળુબા કહેતા હતા ઓહ હારું કરે બધા મેં કીધું મારા તો ફરજ આવે કે ઉપર હારું મો કોઈ હો હારું આ જોવો કે આ કોઈ તો કલ્લો કરાવે છે કોઈ તો કોઈ કરાવે છે આ મન છેતરવા બેઠો છે હા કો તમે અને ઘેર આવવા જો પછી તમારી વાત છે આગો જો કે પાછા જોડીને 2 પોઈન્ટ મારે એટલે તો ચડી ગયો તરત ઘેર જાઉં છું હવે રોટલા નહીં કરવા પડે રોટલા કોણ કરી આલા મને અરે તમારે કે આ પાછા ડાયાલાલ બોકા પાછી કે જો કે આગા વાહમાં બોલા ઘેર ખવડાવી જી કે પછી ધોન ઓછું થઈ જાય હા બા ચા બા મેં લેવાય તો આવું
ઓય શું કરો છો વાળા? ના તો બેસો તો આયા હતા. હા હા ઢોર તો હારો હાચ્યો છે પાછા હો. એ તારો હારો થાચો કા હા. ગાય કેટલામાં લાયા છો? આ ગાય તો 65,000 ની શું વાત કરો છો? આને બસ ધૂળીને લાવ્યો છે ગાય પાછા. આ મેલે એ બધો અંગાજ લાવ્યો તો અંગાત લાવ્યો? ઓહો તો એ તો 75,000 માં લાવ્યો. તમારે જેમ આવું અમાર તો અમે તો 55,000 માં લાવી અને મફળિયામાં બાર ગામમાં હકામાં ખવડાવે છે. મને તો આમ થોડી થોડી આલો આમ દાલા તો વાત તો કરો આમ. તો કાળો બાંધો મફળી આલો. ચા મારી હમણાં દાદા તો નટુભાઈ બોરી ઉપાડીને એ તો ઈવાની કાણ પડી એમાં પડ્યો તો હા તો અરે હમણાં ઉપાડ્યા મૂકું તો લઈને હેડ્યા કે અમારા હગોની હાલવા જઉં છું. અમન તો જાને એક દોણે વતાઈને એમાં પડીનો તો તમારે ઘેર સાઈડમાં તો પડી છે બોરીઓ કેમ દોડો ના પડી હતા? એટલે પડતું જ ના નિમ છે શિવેલી શિવેલી ઓહો તો એ ઉપાડી જતા હતા હમણાં એકીમાં જાઓ કે હાલ આવ્યો અને હાલવા જાવ છો બોરી કી હા મને તો ખબર જ ના એટલે કે અસલ વેચીને ભાગ પાડશો હું કીધું કે મને આવજો તો મને કે હમણાં આવો મોણા કી હા તાણા રાખી બોરી ને લઈ જાજો બા કોણ અમે અરે આખી બોરી મારે શું કરી છે? કિલો 2 કિલો મારે ગણી દઈ પણ આલો તો કે એકલો કહો છો બધા આગે વાલે પોકાડી પાછા એ હાચું કલી બોરી લઈને જાતો ઓવા તમારા માં ભાઈ ના આલવી દે એ કઈ તો ના પડતા હતા કોણ ના પણ નટુ ભાઈ તે તો ધૂળી હમણાં મને શું કહેતી હતી હું કહેતી કે અમારી ગીવન કોઈ લેવા દેવાનું અરે નથી. ઓન તો અમે બે જણા માથે મરી જાય હે ધર્મ એટલે હું હતું ખબર હે? હું મફળ્યો માજી ગયા હા એટલે મૂકું જો મફળ્યો તો માગું પણ વળી દયાલાલ ને બોઘા પાડશી એટલે કે દયાલાલ ને કોઈ લેવા દેવા નથી મફળ્યોમાં. બે જણા અમે રાતના દારૂ મજૂરી કરીએ તારામાં ફરી લીધી તમારે ભાગ સાહેબ તમને ખા તો ખબર રાખ્યો વેચવા કહેતા હતા એરે પાછા અડધો ભાગ છે અમારો કન તમારે ઓહો તો ભાગ લાવ્યો જ પડે પાછો તો તમે જ 5 કિલો આલજો મને એ બિયારણના પૈસા તો મોડ્યા હતા 20,000 તો હાલ જ બોરી પાઈ ગયા ઘેર જેમ પૂકવો તો પૂકજો ધૂણી પૂકજો પાછા કે મફળી આલી કે નથી આલી મારે એવું ભૂખું પડશે તાણે અમને તો એ કોઈ વાત કરી જ ના તમારે ના કહી તો અમે શું કરીએ અમારે કહેવાની ફરજ આવે કે ના આવે અને હાચું કલા જોયું તો બોરી લઈને જતા કોણ ઓવા અરે વેચવાનું એ કહેતા હતા રે કે થોડો મેળ પડે તો મારી અડધી બોરી વેચીએ મારું પૈસા ખૂટ્યા હે કી આ કઈને લીધી રેચી મારવા માંડે રે ડાયલાલ ને કે બિલ માં પૈસા વારે બાર લઈ લી કે હાલતા નથી તો ના ચાલતા તાણે હીરા કહેતા કે ડાયલાલ ને બારે બાર કી પૈસા વાપરી નો કે બધા દૂધના અમે તો ભરાય ના અડધા દીવાના લે અડધા અમે લે છીએ એ ભાઈઓ પાછા અરે પાછા જોડી શું કહેતો તો મને ખબર છે હા હોનારો હાલ લેવા જવું છે કી આ તો હોનાનો હાલ લાવો અરે હાલ જ કહેતો તો મને હોમાં મળે રે હજી અમે હાથમાં બંગડીએ પાડી નાખે ઈવાનો હોનાનો હાર પહેરવો છે કે તારે તો કહેતો કે તમે તો હાર કરાયો ને હા એવું હારે નથી તો કરાયું પૂછજો હોનાનો હાર કરવાનું કહેતો તો રે એ બંગડીએ પહેરવાના પૈસા ના હોનાનો હાર પહેરવા જોઈએ છે અમારે બંગડીએ નથી લઈ આલતા એક કહું છું આહાહા. બરાબર ની હાળી ચોપી દે બધા આવા દેવતા લાજી જ છે મોય બરાબર ની ઘણા દાડો થી ભેગો રહેતો તો બધો મને જોઈ નતું જાતું પાછા કોકના હમ હોય મને જોઈ ના જાય તાણે બરાબર ના લો. આ બે લડાઈ એટલે પેલા બે તો બથડ્યો લે જ મને ખબર છે તાણે પાછા કે આમાં બે ભાઈ હમ કેવો છે શેઠો બોધવા ગયા હતા. અરે શેઠો તો કને રહીને તોડાય નો કીધું હાકો તમે તો મેં બે વાજણો બરાબર ની એક બાજુ હમ 50 લડા મળશે એટલે ખબર પડી છે આય આ થાચી જાય તો તારે હું અને આ તો જતા રે કે પાછા અરે તારે જતા રે પર વિહોમાં ગાધો કે ના ગાધો અને જો કે પેલો કલ્લા કરે આવે છે
શું આની લડાઈ પેઠી છે? આ તો બે જણા આપણે છેતરે છે. હું છેતરે છે? કેમ, કેવી રીતના? દૂધ ભેળું બનાવી છે. દૂધના પગાર મહિના આ કાળમુઠી કલ્લો કરાય. એ કાળમુઠી મને કહેવા બાપે. એ તું મત બોલ લ્યા. એના મોઢે તું મત બોલ. મારા બહેરા એ તો તું બિવડાવો. હાથ છેડી જાવે. એના મોઢે તારે ના બોલ. એ ધક્કા મત માર, લગાડો, વળગાડો હોય. વળગાડવાના. અલે તું ઘેર જા બે. એ સીધી હેડ. ડોશી ઓમ હેડ, ડોશી ઓમ હેડ. હાલો હોમો ધોઈ છે લે તું. અરે તમારા બહેરા તો મામા આ તો તારા આવો છે. મોટી ભાભી થાય હોમો કેમ ધોઈ છે? અરે ધક્કો કરાવો. એ તું ડોશી ઘેર જા લે. હાલો ડોશી હોમો ના થવાનું અમારી. આ તો અમારે હેડ, હેડ, વાળી પેલીમાં કે હેડ. નકા હમણાં તો કુટીનો ખોય હમણાં. ડોશી ઓમ રહેજે. ઓમ રહેજે, ડોશી ખોખું પડ્યું છે. હજી છેડી જા જા, હજી એને કરવું. અલે ભાઈ હું સાજા. હું સાજા લડો તો ભાઈ. લે બે ભાઈ, રોમે, રોમે. ઓલા કુટીનો ખાઈ લે, ના બધા બોલ બોલ કરે છે. ઉઠો તો બેરો. ડોશી હેડ, ડોશી હેડ, ઘેર આપણો ડોશી. ડોશી બોલ મત, આપણે કરીએ બધું હેડ. ઘેર હેડ. તું ઘરમાં બેસ, ઘેર હેડ. ઘરમાં બેસ. તારે નહા જાવું પણ તું ઘરમાં બેસ. તારે નહા જાવું. તું બેસજે ઘરમાં. આપણે નથી એ ઝાકા ઝાકા અરે, ઓ બેસજે શાંતિ હાજી આ કાળમુવાળા ઘેરમાં બગાડી હોય આવો બેહો ભાઈ. ઓલી બોલજો કરી આમ તો બોલજો કે આ કાળમુવાળા ઘેર શાંતિ રાખજો. મોય જા, મોય ઘર, મોય ખૂણામાં. એ તું પેલીમાં કે જા, મારા ઓગળા મારી લે. તું મોય જા, મારી તું હજી ઘેર જાય ને તારા ઘર. તને ભાગ આલી દે હે. એટલે બે અમનાર હોય બેજો. આપણે તો શું આયા રે આપણે સિટી આયા રે ઓય સિટી આયા રે આ ઘોડાએ કંઈ છટે બે હો કાળમુઠી હા, બોલવાનું બંધ નહીં કરી વા. ભાઈ આ બે જણી પ્રથમ બધા થઈ હતી, અમે બે હેતરમાં નહીં આવતા હતા. તે અમે જુદી કરી આવી, મોટો એકબીજાને બે ગાળા થઈ ગઈ. હું જવાળો જાય કે કામ આ કાળુ બાવતા તો કામ તે અમાર હમણાં દૂધ ભેળું હોના નોમા કરી દો હોના તે કાળુ બાપા મને કહેતા હતા કે ઓય અમાર દૂધ નોમા કરી એ પગારમાંથી કલ્લો પહેરાયો દે આ ભાઈ મફળી રેડી કોઈને તો ખાઈ ફેરી દૂધ તો આ હોનારા હારના મગફળીઓ આ બધું ભલે શિકાર ગાળ્યું છે લડાઈ. પણ ભાગ તો અમાર તો ભેળું હેડતું હતું ભાઈ. અમાર બેહવા નહીં. પેલું દૂધ જુદું કરી દેજો દૂધ જ ભેળું પડાય ઈ મોજી આ પેલા આ હોને ઓકળો કરાયો પણ મારી વાતો પડ્યો. કે હોનાની દોડી કરાવી છે મારી વાતો પડ્યો. આ બે બધું ભેળું હેડતું હતું ને. પણ ઓમો કોકની પાડ મારેલી. ભાઈ ઓમો લડાઈ મારવાનું કર્યું છે વસ્તીને. આ તો કાળુ બાકે આ અમે જે કરીએ છીએ એ વસ્તીને ન ગમતું. ભાઈ કાળુભાઈ નોમ છે, કાળુભાઈ નોમ કોક કીધેલું. આ વાળો કોક કર્યું છે ભાઈ. નકા અમાર કદી લડાઈ જ ન થાય, અમારા 4 જણો. હવે તો કાળુભાઈને બોલાવજો ભાઈ. કાળુભાઈને બોલાવો, સમાચાર કરજો ભાઈ તમે હાલત. હાડે હું બોલાતા હું તમે બોલાવતા આવજો. કોણ આવ્યું તું? કાળુ હતો? તો બોલાવજો ભાઈ, કાળુને બોલાવો. એ કાળુ આવીને તો ફોન કરજે. ફોન કરેલા આઈ જાય રે અરે ફોન કરજો ભાઈ તમે. રાગ હારો હતો કે એટલા વાને ભાઈ આ તો બધો જુદવાળો કરવાનું કર્યું છે અને આ દુનિયા આધારે શીખવાડો છે ભાઈ બધું. તમારે તો સારું હેડતું ભાઈ. તો ભાઈ ક્યાં ક્યારે ભેળો બેહીને ખાતો પીતો છોકરો બોકરો બધું. હાલો કાળુભાઈ એ ઓય આવજો અત્યારે આવો ઘેર નતું પહેલા. અત્યારે બહાર ના જાવ તમે અત્યારે ઓય આવો અમે દખોજી બે હોય છીએ બધા ભેળા કર્યા છીએ. ઓય બધા ભેગા કર્યા હા જલ્દી આવજો તારો નટુભાઈ ના ઘેર આવો, બધા બેઠેલા છીએ. આ નટુભાઈ ના ઘેર જ છીએ બધા હા અને તમે ઝપાટાઓ યાર એ આવો તાર તો બોલજો મત તમે બે દાડી. એટલે ઓન રાગ ભેગો થાય કે તકાજી હા એટલા જુદું કરા ફાડ બાર જવાને એને ફાંડ મારી છે ઓન બેવાની ઓને જ લડાયેલો. એ જ હોય એટલે લડવાના કા લડાતો ન ભાઈ ભાઈ અમાર એટલે કાળુભાઈ તો કેટલા રે શીખર્યા
ભાઈ ફોન ફોન કરજો, કર્યો મોડું કે થાય. નતો કર્યો? ફોન તો કર્યો ભાઈ કે હું હાલ આવું છું. ભાઈ જો એરાય નહીં આવો ને ચોરના પગ કાતા હોય નહીં આવો તો અમારા હોય બૈરો લડાઈ મરી જાય. બાપા, એ બહાર જવાનું કહેતા ના પણ હું બહાર જવા ના પાડ્યું. હા. પેલા આવો જલ્દી. તમે કોઈ છો તો અમને ચુકાદો કરાવરાવો. ના ના એ બધું સમાધાન કર્યા છીએ. નકર અમારા ડાયાલાલને બધાને બે ઘરને મેળ બગડ છે અમારથી. એ તો અમે કીધું છે કે આ કરવી નહીં. હા તો બરોબર છે. ઘણી વાર વાડી જુઓ તાર. ના તો આઈ જાય હાલ જ તમે આવે. ભેગી કરી છે લે. આ જો. અહીંયા તો આવી જાય. આઈ. કોઈ જમણવારો રાખે છે કોઈ? આ નામનો જમણવાર આવે તો ભાઈ. લાલમાં હું બોલાય કરી છે. છે મારા નામનો ઓય જાઓ, જાઓ, બેસી દેજો. કોઈ બી હારો ના, કોઈ બી હારો ના. ના ના ઓય બે હાલો તમે આગળ બાજુ એ, ડાયલાલ, નેનો જી લે. મોટું સંભાળીને બોલ. અલા, નેનો છે એટલે એ કઈ મોટા મોટા છે ભાઈ, વધારે ન બોલાય આપણે. તાર પાસે હાલ ન બોલાય. તારી વાત કરો. આમ સુખ શાંતિ આવ્યો કે? સુખ શાંતિ. મુકુ કોક ખા બાવાનું આવે તો લઈ લે, લાવે છું હમણાં બધા. લાડવા આવે મોટા મોટા. હવડા લાડવા છે. તો હાલવાન કરો પાછા જાણે. થોડી વાર વાત વાત કરો. કરી જોઈ રહ્યા છો. વાત જો થોડી વાર રાખો. હવડા લાડવા લે ઘણી વાર જેવી મોટા આપડા. હવે અમે એમ બોલાવ્યા હતા કે બે લડાતો હતો કે એટલે તમને બોલાવ્યા ભેગા. તે હું કરે લડાવવા પડે બેવાના? અમે હું કઈ ગયા વડે હું કઈ ગયો છું હું? આ તો મારું તો મફળિયાનું કટુ લઈને તો ભાઈ દાદા રહે છે તો દાદા અરે ભાઈ હું કોઈ બોલ્યો નથી. હું કઈ કીધું તમે બેવાના? આ નટુ ભાઈ કે તો કે કોનાનો હાલ લેવા જાય કે ચોકડ હોલીની યાદ આવે અમે ભાઈ. એ હોનીને પેલા હું ઓળખતો નથી. એ હોનીની વાત અરે કરી. એટલે કોઈ બીજું હતું પછી. મને કે પેલી તો કે કલ્લા કરાવે છે એ ડાયરાલ, આ બેવાને સમજાઈ દેજો બધા ખોટું માથા નોખી મારા. અરે તમે કીધું હોય તો કી ખા. અરે હું કને જોત ને તમે હું કરે છો? આ બે ડોચો હાલ પેલા બધા થઈ ગઈ મશીન છોડાવી છે ભાઈ. પણ તમારે તાર કહેવાય આવો બે છે ને અરે કોકરે કોણ પડ્યા છે? હું નથી કીધું. ડોશી નીકળો, જો. કી છે ને આ જોજો તમારું નામ કેમ આવે એ છે? એ તો હારી શીખાલી છે. હું લડાવવાની આલી આ છે. ધૂળિયા- આ ધૂળી અમારે કરી દુખું જ ના બોલતી. તમારું તો કે પૈસા ખાઈ ગયા હા જોજો. ધૂળી કહેતી હતી અને મારવાનું કહેતી હતી. હું પણ તમારા પડતો ત્રણે ગયડા થઈ છે આમાં આ જો ભાઈ રોજ ચડાવવાનું આવે છે. એ ચડાઈને જા. ધૂળી કહેતી હતી એટલે બધા કેવું પડે? એક મિનિટ હવે આટલી ઉંમરે હવે આ ગોરમાં જવાની તૈયારીઓ પર હું લેવા કોકની લડાઈ મારો છો. પણ આ ભાઈ ચાર ભયા જો આ બે ભયા ને બાયડા બધા જો રાખ છે બેને તારા- પણ તમે બગાડો રાખ લડો છે એવું કરવા. આ આ તમારો તમારો મોકો. ઘર આવે છે. આ તમે હવે ગયડા છે ચમચાગીરીઓ ભૂસી કરો અને એમાં કોકના હરખા રહેતા હોય તો રહેવા દો. આ તો ઓન ગમતું નહીં હોય ભાઈ. હે? બીજોના ભયોને મેળ નથી એટલે બીજોને હૈયો કરો ધમધો છો. ધમધો નથી કરજો પાછા. તારા બીજોની ઉંગરવા લડાઈ મારો છો તમે. આ બધા કામ પેલા ગયા તારા- એ વગર તીબો મોટો અંબાણી કામનો. પછી જાતો હોય છે. મારી મારી ડોશીઓ મારવા નાના મોટા બધા બોલી રહી છે. એમાં પછી આવું ના હોય. બેહો તો ખરા. આને બેહવા ના દેવાનું. અમે ઘણીવાર હા કોક કરી આવ્યા. ડોશીના તો આડા ના આડા રહ્યો. એ ડોશી હાથ એ તારી ડોશી ન દાડતો લે. નટુભાઈની ડોશી ન દાડતો. મારી બાપુ ચાલ મારી તું ચાલ. પણ તમારે તો આ બધું તો કહેવાનું આવે છે. આમ દઈ દેજો પાછા ઓવાને. નાના મોટા વધારે બોલી રહી છે બે જણા. તમારે ના કહેવાય કે આવું બધું. વાગો એ આ તો નહીં બોલી પાય નટુ ભાઈ. ઓર ફોન જ કરવા એ, પડશે. મેં નો છે ને. હાથ છોડ, હાથ છોડ. લાવો, આ કે તો. ચાલો, આ કે પાવા પાવડી કરી દો. આવા ખરા ભાઈ નહીં શીખવાડો હવે. ભાઈ ઘેર જતો રહો તું હેડ. કોકના લડાઈ મારે છે. તું ઓછું બરાબર. ભાગીનો વાત કરો. ભાગ કરે. ચાલ, બેહો, ભાઈ. આ ધોઈકાનું છૂટું ના. અરે ભાઈ, હવે જવા દેજો. અમારા ઘરમાં લડાઈ ગાલી છે ભાઈ. એ, ધૂળી, પણ તારી બાપા મને ખબર રાખી દે. જુઓ ભાઈ, તમારે જે કહેવું હોય કહેજો હું હમણાં પછી. હવે હું કહું, તમારે કોઈને કોઈ કોઈને લડાવવાનું કોઈ નહીં. લડાવવાનું ના. આપણે બંધ થઈ દો. સહી મારા તો કોઈને કોઈ લડાવવાનું નહીં. આ તો કાળુભાઈ છે આ તો આવતા જાદવ છે તમારે બે ભેગું હેડો ચારો ને એટલે આ તો બધું યુવાને કીધું છે. જોઈએ આપણે છે ને, આ લડાઈ મારવાનું કરી રહ્યા હોય એની વાતો ના આવવાનું આપણે. હા બા. તાણે આ તો તકાજી આ તો હારું હેડે ને એકલા રીસે બાળું છે તને ખબર પડે છે. એટલે તમારે કોઈને લડાવવાનું ના. તાણે અને સુખ શાંતિભાઈ ચારે ભેગો અંતિમ ખોલ જલસા કરો. તાણે આવું બધું ના કરવાનું હોય, લડાવવાનું ના હોય. કોકની વાતમાં હોભળવું પડે પહેલા. અહીંયા બે જણ નથી બધા. પેલા પેલા આપણે જોયે ને બધાની વાત જોઈને પછી લડાવવાનું હોય. આમાં એની એક બીજી મરી ગઈ હોત તો આમાં ઘેર. એટલે કોઈને હાલ જોવાનું નહીં. પેલું આપણે જોઈ લેવાનું કોણ એમ કરે છે. તાણે આવી લડાઈ ના કરો ભાઈ. એક ચૂલા ઉવ્વ. એટલે પેલા કાળુભાઈ ખટાતું ના ભાઈ પાડો. નીચે પણ હતા એ કોઈને ના ગમે. અત્યારે કોઈને ના ગમે. તાણે એટલે હવે શિક્ષણની જો ને પોણી મોણી લેતા હોય પીને બે ને કરીએ. તો ભરી તો લડાયો આના કોકના જીખોમાં ના કે આમાં મારા જેવું તમે એમ જ કે કરીશું. લડાતો ના તાણે આપણે તો કર્યું પણ બીજો ના કરે આપણે જેવું. હાજી વાત કરો. ને અમે જીએ ને હવે કોઈને વાત ના હવે અમે નહીં લડાય. અમે લડાતો કોઈની અમારે તો વાતમાં આમાં ના ભેગું જ હેડ છે.
એ ગામમાં તમે કોઈની વાતમાં મત આવજો. આપણે ભેગું રોધવાનું કરો ને આપણે ખાઈ લો હળો આમાં. સાંભળ્યો? લે હેડો. આવી વાતો છે ને કોકને કહેવાનું કે આવી રીતના લડાયો ના કરે તાણે હું તો તમે બધાને કહું છું. આ બેહડો જો ગોળીઓ જ છે. તાણે આમ દિનમાં જીવ નતો, આવી તો ઝઘડા ના કરતી. લઈ હવે ઘરમાં જઈને રોધવાનું કરો હારું તાણ, હેડલી. હેડા. આના હું. રોધા રોટલા બોટલા કરો હવે હળો. આના કંટાળ્યો. બેહો ભાઈ આપણે બેહો તાણે સુખ શાંતિ. આ જુજો વાળું પેલા કાળું ને ચીજ પીનો મારી એને મારી ગોમો કોઈના ભેળાઈ ના બે હવા જો આપણો નહીં એ બેન ભાઈ આમસના એટલે તાણે પણ આપણે દુનિયા ગમે તે કરે આપણો મેળ ના બગાડવા ના હાજી વાત કે આપણો મેળ રાખવાનો જ ભલે ગમે તે તૂટી મરે બધો